જિલ્લા સંકલન સમિતિમાં ગુંજશે કરજણના પ્રશ્નો. ધારાસભ્ય અક્ષય પટેલ લગાવશે પ્રશ્નોની ઝડી. તાલુકા નગરના પ્રશ્નોને લઈ કલેક્ટર શું આપે છે જવાબ, તેના પર સૌની રહેશે નજર. આવતીકાલે વડોદરા ખાતે જિલ્લા કલેક્ટર ઓફિસમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાનાર છે. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહી પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે. ત્યારે આવતીકાલે યોજાનાર સમિતિની બેઠકમાં કરજણ ધારાસભ્ય દ્વારા પણ પોતાના મત વિસ્તારના અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવશે. જેવા કે MGVCL દ્વારા સાયર ગામે નવીન આવાસનું કામ ચાલુ હોય અને પોતાનું મીટર તેની જગ્યામાં હેલ્પર દ્વારા લગાવેલ હોય તેમ છતાં તે મીટરમાંથી પાવર કેમ વાપરે છે તેમ જણાવી દંડ વસૂલ કરવામાં આવે છે. બીજો પ્રશ્ન, કરજણ નગરપાલિકાના જૂના બજાર વિસ્તારમાં ખાનગી પ્લોટમાં બનાવવામાં આવેલ પાણીની ટાંકી બાબતે શું પરિણામ આવ્યું અને કસૂરવારો સામે શું કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્રીજો પ્રશ્ન, સર્વ શિક્ષા અભિયાન હેઠળ કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ શિક્ષક આવાસ શિક્ષકોને ફાળવણી કરેલ નથી, જે ફાળવવા બાબતની રજૂઆત. ચોથો પ્રશ્ન, કરજણ તાલુકાના ચોરભુજ ગામે ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટ નાખવા બાબતે વીજ કંપનીને રજૂઆત કરવા છતાં સ્ટ્રીટ લાઇટ કનેક્શન આપ્યું નથી, તેનું કારણ શું. પાંચમો પ્રશ્ન, કરજણ તાલુકા શિક્ષણ અધિકારીનો જગ્યા છેલ્લા ઘણા વર્ષોથી ચાટથી ચાલે છે, તેની જગ્યા વહેલી તકે ભરવા માટેની રજૂઆત. છઠ્ઠો પ્રશ્ન, કરજણ સિનોર તાલુકામાં જ્યોતિર્ગ્રામ યોજના અને ખેડૂતોના ખેતીલાયક વીજ પોલ નીચા નમી ગયા છે અને લોડ વધારવા વારંવારની રજૂઆત છતાં કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેની કાર્યવાહી કરવા બાબત. સાતમો પ્રશ્ન, સિનોર તાલુકામાં મામલતદાર તથા ATO દ્વારા ખેડૂતો અને નાગરિકોને પોતાના ખેતરમાં માટી નાખવા અને ખેતર પાસેના સૂકા જળ કાપવા માટે દંડ કરવામાં આવતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત. આઠમો પ્રશ્ન, કરજણ તાલુકામાંથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદન થયેલ ખેડૂતોના જે ભાગની જમીન બચેલી છે તેમાં પૈકી નંબર પાડી 7/12 જમીનમાં જુદી કરવા બાબત. નવમો પ્રશ્ન, કરજણ વિધાનસભામાં આવતી કેટલીક કંપનીઓ લેબરોને સરકારના ધારાધોરણ પ્રમાણે વળતર ચૂકવાતું નથી, તેમજ લેબરોને ગમે ત્યારે નોટિસ આપી છૂટા કરી દેવામાં આવે છે. તો એ બાબતે કમિશનર દ્વારા કઈ કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેવી માહિતી ધારાસભ્ય દ્વારા માંગવામાં આવી છે. જોવું રહ્યું કે આ જે વિવિધ પ્રશ્નો ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવે છે તેની સામે કલેક્ટર આવતીકાલે શું જવાબ આપે છે.